નમસ્કાર મિત્રો, આજની આ ખાસ વિડીયો અપડેટમાં આપણે વિગતવાર જાણીશું કે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં મેઘરાજાએ કેવું તાંડવ મચાવ્યું છે, કયા જિલ્લાઓમાં આકાશ ફાટ્યું છે અને હવે રવિવારનો આખો દિવસ સમગ્ર ગુજરાત માટે કેવો રહેવાનો છે। શનિવારે દિવસભર ધમાકેદાર બોલાવ્યા બાદ હવે દરેકના મનમાં એક જ સવાલ છે કે રવિવારે આ વરસાદી સિસ્ટમ કઈ બાજુ ફંટાશે, કારણ કે આ સિસ્ટમ એટલી આક્રમક છે કે જે જિલ્લા તરફ આગળ વધે છે ત્યાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જી દે છે। પરંતુ હવે હવામાન વિભાગના લેટેસ્ટ મોડેલ્સ મુજબ આ સિસ્ટમ રવિવારે વધુ એક નવો વળાંક લેવા જઈ રહી છે। રવિવારની વહેલી સવારથી જ દક્ષિણ, મધ્ય અને પશ્ચિમ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદનો નવો અને ભયાનક સ્પેલ શરૂ થશે, જેના વરસાદી આંકડા તમને ચોંકાવી દેશે। આ સિસ્ટમ હજુ પણ પૂર્ણ ક્ષમતા સાથે સક્રિય હોવાથી આગામી 24 કલાક દરેક નાગરિકે અત્યંત સાવધ રહેવાની જરૂર છે। આ તમામ વિગતો અને જિલ્લાવાર આંકડાઓ સમજીએ તે પહેલા જો તમે આપણી ચેનલ પર નવા આવ્યા હોવ તો વિડીયોને એક લાઇક કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી હવામાનની સાચી અને સચોટ માહિતી દરરોજ સૌથી પહેલા તમારા સુધી પહોંચતી રહે। સાથે જ એક નાનકડી સ્પષ્ટતા કે આ તમામ માહિતી વેધર મોડેલ્સ, સેટેલાઇટ ડેટા અને વહીવટી તંત્રના તાજા રિપોર્ટ્સ પર આધારિત છે। હવે સિસ્ટમની વર્તમાન સ્થિતિ પર નજર કરીએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને ધમરોળ્યા બાદ હવે આ વાદળોનો જમાવડો પશ્ચિમ ગુજરાત અને દક્ષિણ ગુજરાત તરફ ફરી આક્રમક બની રહ્યો છે। શનિવાર રાતથી જ કાળી ડિબાંગ વાદળોની ફોજ જમીન તરફ ધસી રહી છે, જેને કારણે રવિવારની સવારથી જ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા ઉપરાંત સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર પંથકમાં અનરાધાર વરસાદ તૂટી પડે તેવી પૂરેપૂરી સંભાવના છે। છેલ્લા 24 કલાકના ગ્રાઉન્ડ રિપોર્ટ અનુસાર રાજ્યના 150થી વધુ તાલુકાઓમાં તોફાની વરસાદી બોલાટી બોલી ગઈ છે। મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને આણંદમાં ટૂંકા ગાળામાં ખાબકેલા ભારે વરસાદને લીધે રસ્તાઓ અને અંડરપાસ જળમગ્ન બન્યા હતા। બીજી તરફ પાટણના રાધનપુર અને સાંતલપુર પંથક તેમજ બનાસકાંઠાના વાવ અને થરાદમાં આકાશ ફાટતા 7 થી 12 ઇંચ જેટલો વિસ્ફોટક વરસાદ પડી ચૂક્યો છે। આ આકાશી આફતને કારણે નીચાણવાળા સોસાયટી રોડ અને ખેતરો બેટમાં ફેરવાઈ જતા તંત્ર દ્વારા જે તે વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે। પરંતુ આ ભયાનક માહોલ વચ્ચે સ્થિતિ અતિશય ગંભીર બની રહી હોવાથી તંત્ર દ્વારા કડક અપીલ કરવામાં આવી છે। ભારે વરસાદ અને પૂરના પાણી ભરાવાના કારણે ઘણી જગ્યાએ દુર્ઘટનાઓ સામે આવી છે, તેથી કોઈપણ વ્યક્તિએ પાણીના વહેણમાં વાહનો ઉતારવાની સાહસ વૃત્તિ કરવી નહીં। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે તમામ નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળે રહેવા જ આગ્રહ કર્યો છે। હવે નજર કરીએ હવામાન વિભાગ દ્વારા રવિવારના દિવસ માટે જારી કરવામાં આવેલા લેટેસ્ટ એલર્ટ પર। હવામાન કેન્દ્રના બુલેટિન મુજબ રવિવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી અને જામનગર જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, ભરૂચ તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, બોટાદ, અમરેલી અને કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ લાગુ રહેશે, જ્યાં 4 થી 8 ઇંચ સુધીનો ભયાનક વરસાદ ખાબકી શકે છે। આ સિવાય દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા તેમજ સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દ્વારકા જિલ્લાઓ માટે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ યેલો એલર્ટવાળા વિસ્તારોમાં ગાજવીજ અને તોફાની પવન સાથે 2 થી 4 ઇંચના છૂટાછવાયા આક્રમક ઝાપટા પડી શકે છે। રવિવારે ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતના સરહદી ગામોમાં વરસાદનું જોર સૌથી વધુ રહેવાની આગાહી છે, તેથી આ પંથકના લોકોએ વિશેષ સાવચેતી રાખવી પડશે। આજની આ રવિવારની ખાસ અપડેટમાં બસ આટલું જ। તમારા વિસ્તારમાં કેવો વરસાદી માહોલ છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હવામાનની પડેપડની તાજી માહિતી માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો।